કેટલી વાર મારશો તમે? ઈ નો મારે પથ્થર વાગી જા છે ખબર હોય? ના મારે યાર નથી થવું. હાલો, હું મરી જઈશ. અરે મરવું નથી. હાલો, ના મારે મરી જવું છે. પૈસા હોય તો સાહેબ બધા હોય તો બધા હગા થાય. પૈસા હોય તો બધા હગા થાય. એ વાત સાચી છે. तो दोस्तों अभी हम लोग भावनगर है और एक दादा का व्हाट्सएप में वीडियो मिला था, तो अभी उन दादा तो मिल चुके हैं पर उनकी स्थिति बहुत ही ख़राब दिख रही है। चलो ठीक है, दादा से बातचीत करते हैं। अकेले अकेले किसी से बात कर रहे हैं। दादा, सीताराम प्रभु। हाँ बोलो बाबा। क्या नाम है दादा? तुलसी भाई। हैं? तुलसी भाई। तुलसी भाई। हाँ। अच्छा, कहाँ से हो आप? आए ना क्या भावनगर थी छो? हाँ बाबा। अच्छा, તમારું આખું નામ શું દાદા? આખું નામ? तुलसी भाई देवजी भाई राठौड़। હે? राठौड़ कोળી। અચ્છા, કોળીભાઈ છો દાદા? આવી હાલતમાં કેમ? નથી કાંઈ હતું બધું વેચાઈને ખાઈ ગયો છે. આ થોડી કાઢી છે. આ નથી આ ના તો દેખાતું નથી. ઓહો, કાંઈ નહીં દાદા, બેસીને વાત કરીએ આપણે. બેસીને વાત કરીએ. આ પીવું ને આ ખાવ ને તમાકુ ખાવા જોવે? અરે અમે આપશું ને તમને તમાકુ. અરે અમે આપશું તમાકુ. અમે આપશું તમાકુ. આખો દિવસ ન આપો ને તમે. અરે આખો દિવસ આપી, 24 કલાક આપી. ऊपर થઈ જાओ, લ્યો ऊपर થઈ जाओ। दोस्तों अभी हम लोग भावनगर और सल्टी हॉस्पिटल के पास है। दादा बता रहे हैं कि उनका नाम तुलसी भाई राठौड़ है, कोड़ी है। का फ़ोन आया था ना? क्या नाम है आपका? पंकज भाई हैं? पंकज भाई। और दादा कितने दिनों से ऐसे रह रहे हैं? घना दिवसથી આયા જ રહેશે હું નીકળું તોય। अच्छा, लोकेशन છે સલ્ટી હોસ્પિટલ ભાવનગર। બરોબર। દાદા શું તકલીફ પડે છે જીવનમાં? આંખ્યું નથી બીજું તો કહો આંખ્યું અને આ મગજની રસી છે। અચ્છા, પરિવારમાં કોણ છે તમારો? કોઈ નથી એકલો જ છો। કોઈ તો હશે ને, કાકા દાદા મામા? પૈસા હોય તો સાહેબ બધા હોય તો બધા હગા થાય। પૈસા હોય તો બધા હગા થાય। એ વાત સાચી છે। પૈસા હોય ને તો હાલે જતા હોય આપણે દાદા ને મોટા બાપાને એમ કરવા મળે। પૈસા નથી તો કોઈ નથી। ઓલે આપણી ગુજરાતીમાં કહેવત છે, ખબર છે? હું નાણા વગરનો નાથ્યો। જાણે નાતા લાલ। શું કામ કરતા હતા પેલા? હીરા રત્ન કલાકાર હતા। હીરા રત્ન કલાકાર। અચ્છા, તો આજે કેમ આવા દિવસો આવી ગયા? હા આંખ્યું ને લીધે હીરો ન દેખાય ને। તો ભાઈ એક આંખ પહેલેથી નથી કે? હા આમાં ફૂટી ગઈ। આ ફૂટી ગઈ પહેલાં બે આંખો હારી દેતી પછી એની નુકસાન થાય ને આમાં નુકસાન થયું। આમાં રસી થવાનું। એટલે ફૂટી કઈ રીતે ગઈ હતી? આવી રીતે ઊભા હતા રોડે તો ટ્રક નીકળ્યો તો ટ્રકમાં આ ટાયર હોય કે ને એનામાં કપસી ઉડી આ કપસીમાં ચોટી। ઓહો હો હો, કેટલા વર્ષ પહેલા? આ 4 વર્ષ થયા છે। આ રક્ષાબંધન કહીને આવશે ને એટલે 5 વર્ષ પૂરા થશે। કાકા બિલકુલ સમજદાર વ્યક્તિ છો અને આજે તમારો જેવો વ્યક્તિ આજે રોડ ઉપર રહે છે। મને એમ કે ભાઈ એમ તો કહેતા હતા પાગલ છે, તમે તો બિલકુલ મગજ પરવા મળે ને તો બીપી આમ જોખું કાંક થઈ જાય કાંઈ મગજમાં યાદ ન રહે। અચ્છા, એક કામ કરો, હાલો મારી સાથે। નાની છે હું ક્યાં નહીં અરે એમની રોડે રહેવાથી કઈ મતલબ છે? હું તમને કહું ને મારા ભાઈ મને આપણે નાથાલાલ બનાવીએ તમને। મારા નાથાલાલ નથી બનવું યાર। કેમ? જે હાલતમાં છે હવે મારે થોડાક દિવસ જીવવું છે, જાજુ જીવવું નથી। પણ ભલે ને પણ એટલી સેવા કરવાનો અમને મોકો આપો। હાલો, આવી તો રોડ ઉપર ના રહેવાય। તમે ઉભા 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 થઈ જાઓ। ખોટા મગજ એટલે ઉભા થઈ જાઓ। હાલો હાલો, પછી નો ગમે પાછા વી આવજો। તમને માં મેળીના શોખન છે તમે ધર્મને માનો છો, હિન્દુ ધર્મ કે ગમે ધર્મ તો માનો છો, તમને આપું છું, મારે ક્યાં નથી। અરે પણ મેલડી માં જ મોકલા છે મને। મેળડી માં મારે પણ નથી આવવું, માતાજી જ મોકલો છે મને, મારે નથી બાકી જેટલા દિવસથી હેરાન થાવ છો મને થોડી ખબર હોય। ના મારે યાર નથી આવવું, હાલો હું મરી જઈશ। અરે મરવું નથી, હાલો। ના મારે મરી જવું છે। નહીં નહીં, એમને એમ નો સારું થાય। હાલો હાલો, સારું રહેવાનું, જમવાનું મળશે મારે બધું। કોઈ વસ્તુ નથી લેવાનું। કેમ? મારે બધું આઈને રાખવાનું। નહીં નહીં, નહીં રોડ ઉપર ના લેવા દાદા, પણ વધારે નથી, મ્યુનિસિપાલિટી વાળાને આપી દીધું, લઈ જાઓ। નહીં નહીં, એમ નથી કરવું, હાલો। ના મારે આઈને રહેવું સાહેબ, તમે ખોટો દળ ન કરતા। દર્દ નથી કરતો, પ્રેમથી સમજાવું છું। પ્રેમથી તું સમજુ છો પણ હું કહું છું તમને, બસ એમાં થઈ ગયું પછી નહીં નહીં, ચાલો
અરે કોળી ભાઈઓના દીકરા થઈને આવી હાલતમાં રહેવું કેટલું પાપ છે ખબર છે? કોઈ પાપ આ ન સમાજ લગાવો. જોશે તો શું કહેશે? અમારા વીર માતા છે ને ઈ એમને એમ કે તમ તારે કોઈને આગળ ડરો ઓલું કરો ને. આ તો માતા દાદા જ મોકલો છે મને. હા એને મેં હાલો. તમને મેડીમાં એટલે બધા તો પછી તમને અહીંયા બાદ મારા દુશ્મનો હોય ને એને તમને ચડાવીને મારવા માટે મોકલ્યા છે. અરે નહીં નહીં કોઈ દુશ્મન નથી મારા. ના 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 કોઈ નથી તકલીફ મારે કાંઈ તકલીફ નથી. નહીં નહીં એવું ના કરે. હાલો 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 ઉભા થઈ તમે જાઓ. સાહેબ ખોટો મગજમારી ન કરો. મગજમારી નથી કરે, બે જણાને પકડીને બેહાડ દઈ. હાલો હાલો બે દિવસે તમે હું કીધું તો હું જઈશ મને લઈ પણ જાય મેં તમને ના પાડી હતી કે નહીં? હાલો હાલો ઉભા થઈ જાઓ. હાથ પકડો હાથ પકડો. અરે ભાઈ પથ્થર હું મારતા છે. આ બધું એ. એ નો મારે પથ્થર એમ મારતા હોય છે. હાલો હાલો હારા થઈને ઓલો ગાંડા થાવમાં જાઓ બાપા. હાલું મારીને જાઓ. એમ નો હોય. હાલો નથી જાવું એમ કીધું મેં. એમ નો હોય. તમે મારો ટાઈમ નથી પકડી રાખજો હાથ કાઢો. એ ભાઈ. પથ્થર આપી જો તમને પછી પાછા આવતા નું પાન હમણાં પોલીસને બોલાવી. હાલો ઉભા થાવ. પોલીસને તમ તારે બોલો. નહીં હાલો પોલીસ સ્ટેશન તો. હાલો હાલો કારણ વગર હેરાન કરો છો દુનિયાને. નથી આવું. હાલો હે મારવા લઈ જાઓ. નહીં મારવા નથી લઈ જતા. દાદા હાજા કરી દે ના ના ભાઈ મારે નથી આવતું. તમે ઓળખો આ ભાઈ કોણ છે ના ના એ સાહેબ. ચાલો દાદા બેસી જાઓ ના ના નથી બે ઉલા. તમને વાગી જાય વાગી જાય છે પાણો લઈ લો. નથી બે એમ કીધું ને. નથી આવું કીધું. નથી બે આવું. અમુક વ્યક્તિ સ્વભાવના દુખી હોય. આ સ્વભાવના દુખી છે. એ વીકમાં છે એમ કે મારે એમ મારે છે કેટલી વાર મારશો તમે? લઈ લો હાથ પકડો. બસ બન હાલો પાછા આવતા રહેજો અરે મૂકી જાય પાછા તમને હમણાં હાજે दादा डर चुके हो, बोल रहे कि मुझे मारने के लिए ले जा रहे हो. बस चलो ठीक है, उनका डर भी वाजिबी है क्योंकि अनजान है हमसे. कुछ ना कुछ कोशिश करते ताकि उनको ऐसे रोड पे ना रहना पड़े. चले कोई बात नहीं, कोशिश करते. હાજે મૂકી જાય હાજે પાછા હાથ લો. અત્યારે મારે જ છે. કાંઈ વાંધો નહીં. પથરા બધાને બહુ રાત્રે મારે છે. રાત્રે કોઈ નીકળ્યું હોય ને પથ્થર બહુ મારે. बेचारा डरी गेला अच्छा, बीजू कहीं नहीं कि कोई ने मारवा माटे ले जाए. चले दोस्तों, अभी हम भावनगर में है और कोशिश करते हैं कि दादा को एक सही जगह मिले और आश्रम लेके जा रहे हैं. थैंक यू सो मच भाई, आपका फोन आया इसकी वजह से आपका बहुत बहुत धन्यवाद. ચાલો બધા આવજો. થેન્ક યુ. પોલીસ સ્ટેશન ક્યાં છે? નજીક જ છે. ચાલો હા આજો સાહેબ આવ્યો. સાહેબને મળો, કાચ ખોલો. પાણી પીવું છે એને આઈકું ક્યાં? આની કોઈ આવ ઓમ લખ્યું છે ઓમ. ઓ કાકા, તમે તો પણ હાવ શાંત પડી ગયા હે. હવે જો પહોંચી જશું હમણાં થોડી વારમાં. अभी दादा पीछे बैठे हैं जो बिल्कुल कर दो दादा बिल्कुल शांत है और बस थोड़ा डर चुके थे जिसके कारण वो परेशान कर रहे थे. आपने आगे वीडियो में देखा. चलो ठीक है, अभी मस्त रूप से आश्रम पहुंच जाएंगे तो आपके साथ सब कुछ शेयर करते हैं. तो आप भी इस बात का ख्याल रखिए, कोई भी व्यक्ति होता है उनको मतलब भरोसा नहीं होता है तब तक वो परेशान करते हैं, पर भरोसा हो जाता है उसके बाद वो खुद का आदमी बन जाता है. और उनको भी भरोसा हो गया धीरे धीरे. अभी मस्त तैयार कर देते और फिर अभी दुर्गंध बहुत आ रही है, गाड़ी चलाने भी बहुत तकलीफ है. तो चलो ठीक है, अभी धीरे धीरे पहुंच जाते हैं आश्रम. तो पहुंच चुके हैं दोस्तों और अभी खोलो खोल खोल. आ जाओ दादा, આવી જાઓ નીચે ઉતર જાઓ. દાદાને આંખે થોડુંક ઓછું દેખાય છે. મને એમ લાગે છે કે આ બાજુની આંખમાં મોતિયો થઈ ગયો છે જેના લીધે એને ઝાંખું દેખાય છે. और आज हमारे जतिन भाई भी साथ में है जो आज सेवा के साथ जुड़े हैं. दादा કાંઈ તકલીફ પડી? કાંઈ તકલીફ? મને ને મેકી જાવ સાહેબ, તમારે મને મારવા તમ તાર હાવ મારી કાઢો. મારે બધું અજાણ્યું પડે છે મને કોઈ. અરે હું ઓળખ્યું તો કરી દઈશ. અરે મારે ઓળખ્યું તું, મારે પાણી મારે મૂતરવા ઘડીકના પોરા. અરે હું બતાવું હિસાબ બાથરૂમ બધું બતાવું તમને. આવો ઓલો આવી લો, પાણી પી લો. હે પાણી પી લો.
પાણી તો હતું નહીં ક્યાંક હા છે હાલો હાલો વી આવ કેટલા દિવસથી નાયા નથી તમે ભાઈ મારે નાવું નથી બાપા મને ટાટ ને તાવ ચડી ગયેલો તમે જોઈ જો અરે ગરમ પાણી નાહી હાલો ના 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 અરે ગરમ પાણી છે ऊपर करो पग बस मशीन ले लो वाल काटने का नहीं नहीं खुर्चे बेसो वाल कापवाना है अरे ये ऊपर बेसन તમારી જ ખુરચી છે બેસી જાઓ બસ આ કાઢ નાખો મને કાને બેડ દવા રવા દો ને હા આપું પછી આપું હા આ શર્ટ કાઢ નાખો ચટ ઉલા કાઢો છે અરે આપણે નાવાનું નથી નાવાનું નવું નથી આપીશ મારે કરવું નવું આપીશ કાઢ નાખો હોય વિરાટ ને એવું જોવા હા હું આપી મીરાત બધું આપીશ વાળ માથું હળવું થઈ જાય માનતાનું છે આજ માનતા પૂરી થઈ ગઈ તમારી હાલો હાથ તમ તારે મારી કાઢું મને મિરાજ ને એવું આપું મને તમને મારવાની બીક કેમ ગઈ ગઈ અરે ભાઈ 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 મારી કાઢે છે લોકો બધા મારે જ છે મને આ બધું તમને દેખાડ્યું તો છે સાહેબ ખોટું વાત આમે જો માથા ફાટલા ક્યાં જાય ક્યાં છે જોઈ જો તમે ये बात साची છે दादा के सर में बहुत ही गहरे गहरे માથા घाव है ફોડે ને એવું બધું વયું જાય સાહેબ હું ખોટું નથી બોલતો અમે તમને માર્યા મને ચોગન કહું સાહેબ હું ના ના તમને માર્યા હશે હું સમજુ આ જો આપ બે પગે જુઓ મારી વાત સાંભળો તમને કોણ મારતું હતું જોગાભાઈ છે ઓલા તોગાભાઈ છે ભરવાડ ધરૂપકાના છે એને દારૂને પેટું ને ત્યાં ઉતારે એ ગલીમાં બરોબર ઝાડવાને થળીએ ને એવું ગાંજો ને એવું બધું ડાટા હું સાહેબ ભાળી ગયું તો મેં કીધું હું અહીંયા હું તો ના ન કરતા પોલીસવાળો કોઈ ભાળશે તો મને મારશે હું કહું તો એ લોકો તે દિવસના બધા મારી વાં લાગી ગયા છે સાહેબ હું ખોટું નથી કહેતો આખી પહેલાં મને શીતળમાં હું તો ના મને મારવા મળ્યા ને તો આન પર આવ્યો તો આ મોટા દવાખાને લઈને પણ મારી વાત સાંભળો હવે દુનિયા તમને મારતી હતી ને આ તમને કોઈ હાથે નહીં અડાડે અમે તમને માર્યા નહીં સાહેબ હું એ મને કેટલું હળવું થઈ ગયું શરીર કેટલા દિવસથી એની મીક લેવા તમને ભલે લાવો તમાકુ ટીપા લાવો તમાકુ ટીપાને એવું આપો સાહેબ મેં તમે બોલી કરી હતી તમને आप कहना चाहते हैं कि हर एक इंसान बदल सकता है बस उनको प्यार से कुछ अच्छी सुविधा के साथ में रखते हुए कर सकते हैं बदलाव अभी कोशिश करना और दादा की जिस व्यक्ति ने दादा को हर्ट पहुंचाया है भगवान उनको कभी माफ़ नहीं करेगा यही कहना चाहते हैं कि ऐसे बुजुर्ग होते हैं जो पीड़ित होते हैं उनको कभी परेशान मत करो उनको मारो मत और यही आप उनको डरा सकते हो धमका सकते हो बट मारने से कोई समाधान नहीं है चलो ठीक है अभी कुछ ना कुछ बेहतर करने की कोशिश करते हैं दादा को घर तक पहुंचाते थे ताकि उनका परिवार से मिले और वापस से वो घर में वापस रहे रोड पे रहने से कोई मतलब नहीं है बराबर ना दादा और रोडे नहीं રહેવાનું જ્યાં સુધી પરિવાર ના લેવા આવે ને ત્યાં મારા સુધી દીકરા ગમે ને ભેગો કંઈક બીજો રૂમ રાખે છે સાહેબ હા બસ મારે આગળ મેં તમને કીધું કમાવાના અત્યારે નથી હું માગીને તમે તારે ભીખ મારીને નહીં નહીં એવું કાંઈ નથી કરો આવો તમે આરામ કરો હાલો દાદાને અંદર સુવરાઈ દો અરે મારે તમે કહો તમે